ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેન્ટ ચોકડી નજીકના જીવનદીપ કોમ્પ્લેક્સમાંથી મોન્ટેલુ કાસ સોડિયમ પાવડરના શંકાસ્પદ જથ્થા સાથે બે ઇસમોને 70.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેન્ટ ચોકડી નજીકના જીવનદીપ કોમ્પ્લેક્સના ત્રીજા માળે દુકાન નંબર T18 માં શંકાસ્પદ પાવડરનો જથ્થો પડેલ છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીના પીએસઆઈ એવી સિયાડિયા સહિત સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે દુકાનમાં રહેલ 8 નંગ ડ્રમમાંથી 200 કિલો મોન્ટેલુ કાસ સોડિયમ પાવડરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પાવડર અસ્થમાની દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 70 લાખનો પાવડર અને 4 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 70.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દીવા રોડ ઉપર આવેલ મંગલ મોટી સોસાયટીમાં રહેતો જેમિસ અશોક મોદી અને ધ્રુવિક મિટેશ કુમાર મોદીની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી આ પાવડર અંગે પૂછપરછ કરતા આ જથ્થો તેઓનો મિત્ર અનુજ જૈસ મૂકી ગયો હોવાની કબૂલાત કરી હતી. બંને ઇસમોએ આ જથ્થો ચોરી અથવા કોઈ ગુનાહિત કાવતરાના ભાગરૂપે મેળવ્યો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.